ફરી આ પળને માટે પ્રભુનો આભાર માનીએ અને આપ સૌને માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આવો આ સમય ઈશ્વરના વચન તરફ જઈએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા દયાળુ પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, વચન તમારું છે, વચન તમારી મારફતે અમને આપવામાં આવ્યું છે અને વચનના મર્મો પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમારી આગળ ખુલ્લા કરવાનું ચાલુ રાખ્યું. આજે આપણે પણ એ દિશામાં અમારી સહાય મદદ કરજો. જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આજે સવારે આવી રહ્યું છે, આવશે, એ સ્થળો અને વચનોને અને આજના અમારા સમયને પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે સહાય કરો. દરેકને સાંભળતા કાન આપો, ગ્રહણ કરતું હૃદય પ્રભુ તમે આપજો. બોલનાર પાત્રને પણ પ્રભુ તમારા અધિકાર હેઠળ રાખો, તમારા વધસ્તંભની આડમાં રાખો. મારા સુદોટને સ્પર્શ કરો, યોગ્ય શબ્દો પ્રભુ મારા મુખમાં તમે મૂકો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. ફરી આ સમયે આપ સૌને સવારની સલામ, ગુડ મોર્નિંગ, જય મસીહી. એક સમય એવો આવ્યો કે સુવાર્તિક મિશનરી ચળવળો 16મી સદીથી શરૂ થઈ અને આમ તો જોઈએ છે કે 15મી સદીના મધ્ય ભાગમાં યુરોપમાં જે ધર્મ સુધારણાઓ થઈ અને ત્યારબાદ 16મી સદીથી લઈને સતત 18મી સદીની વાત કરીએ કે 19મી સદીની વાત કરીએ કે ત્યાં સુધી વાત કરીએ તો સમસ્ત વિશ્વની અંદર પ્રભુની વાત ને પ્રભુનું વચન એક જગ્યાથી બીજી જગ્યાએ ગયું અને પ્રભુના વચન દ્વારા અનેક લોકો અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા અને પ્રકાશિત બન્યા. એક પ્રભુના સેવક એક ગામમાં સુવાર્તા પ્રગટ કરતા કરતા ગયા અને ત્યારબાદ એક સજ્જન સાથે વાતચીત કરતા કરતા એ સજ્જને પ્રભુ પર વિશ્વાસ કર્યો અને કહ્યું કે મારે બાઇબલ જોઈએ, મારે બાઇબલ જોઈએ. અને પ્રભુના સેવકે પોતાની પાસે જે બાઇબલ હતું એક બાઇબલ તેમને આપી દીધું. લો, આ પ્રભુનું વચન વાંચજો, વિશ્વાસમાં આગળ વધજો. પ્રભુના સેવક ચાલ્યા ગયા પોતાના ગામ, પોતાના વતન, સેવામાં આગળ વધ્યા અને લાંબા વર્ષો પછી ફરી યાદ આવ્યું, એક ગામમાં હું ગયો હતો, મેં સુવાર્તા આપી હતી, સેવા કરી હતી, ઘણાની મુલાકાત લીધી હતી. લાહોને જઈને જોવું તો ખરો એ ગામમાં, એ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે. અને જ્યારે એ ગામમાં પ્રવેશ પામે છે ત્યારે પ્રભુના દાસે જોયું કે આખું એ ગામ ને ગામની રોનક બદલાઈ ગઈ હતી. ગામમાં બહુ સરસ સુંદર પ્રભુનું ઘર હતું અને લોકો એટલા ખુશખુશાલ ને આનંદિત હતા. અને ત્યારે ત્યાં તેમણે કેટલાક મિત્રોને ભેગા કર્યા અને પછી ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી એ વાત કરીને કહ્યું કે મેં પ્રભુનું વચન આ રીતે આપ્યું હતું, બાઇબલ. અને ત્યારે એ વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો, એમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે શું ખરેખર તમે બાઇબલ વાંચ્યું, કેટલા અધ્યાય વાંચ્યા, એમાંથી કેટલી કલમો મોઢે કરી. અને ત્યારે પ્રભુના એ સજ્જને તો નહીં પરંતુ આખી મંડળીએ કહ્યું કે આ પ્રશ્નો અમને પૂછો, તમે કેટલું વાંચ્યું, કેટલી કલમો મોઢે કરી. અને ત્યારે તે મંડળીના લોકોએ એમ કહ્યું કે તમે અમને એવું નહીં પૂછો કે કેટલા અધ્યાય મોઢે કર્યા, પણ તમે અમને એવું પૂછો કે કેટલા પુસ્તકો મોઢે કર્યા. અને એક પછી એક મંડળીના એ વાલાઓ
પ્રભુના વચનો મુખપાઠ કરેલા હતા, બોલતા જ ગયા. અને એમ પ્રભુનું વચન એ ગામમાં વૃદ્ધિ પામ્યું, વિસ્તૃત બન્યું અને લોકો આશીર્વાદિત બન્યા. જ્યાં પ્રભુનું વચન છે, જે ઘરમાં પ્રભુનું વચન છે, જે મંડળીમાં પ્રભુનું વચન છે અને જે હૃદયમાં પ્રભુનું વચન છે, એ જીવન, કુટુંબ, મંડળી ખરા અર્થમાં આનંદિત, આશીર્વાદિત પોતાને માટે અને તેમના સંપર્કમાં આવતા સૌ કોઈને માટે બની જાય છે. ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય આપણે વાંચ્યો, બહુ નાનો અધ્યાય છે અને ગીતશાસ્ત્રના ઘણા બધા અધ્યાયો આપણે અનેક વખત મોઢે પણ કરીએ છીએ અને કરવા જોઈએ. આપણા ઘરમાં બાળકો હોય તેઓને પણ આપણે પહેલી આ સમજ આપીએ છીએ અને તેઓ હોંશે ગીતશાસ્ત્રના ઘણા બધા વચનો કે અધ્યાયો મોઢે કરતા હોય છે. અને જ્યારે ગીતશાસ્ત્રના પુસ્તકની આપણે વાત કરીએ છીએ ત્યારે ત્રીજી કલમને કેન્દ્રમાં રાખીને આપણે કેટલીક બાબતો જોવાના છે. પણ પહેલી કલમથી શરૂઆત કરે છે ગીત કરતા. જે માણસ ત્યાં પોતે પોતાનું નામ આપણે મૂકી શકીએ. 3 પ્રકારના વ્યક્તિ અને 3 પ્રકારનું એમનું વલણ, વ્યવહાર, અને એ 3 પ્રકારના જે વ્યક્તિઓ છે એમાં પોતાની જાતને જો ઢાળતો નથી તો તેને ધન્ય છે. અને અહીંયા એવું લખવામાં આવ્યું પહેલી કલમમાં, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેને ધન્ય છે. જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી તેને ધન્ય છે. અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી. આ બાજુથી સાચો જવાબ આવ્યો. એ અગાઉ હું ખોટું બોલ્યો પણ મને કોઈ પકડ્યો નહીં. આ બાજુ પકડેલું. થેન્ક યુ. બીજી વાત, પહેલી વાત, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેને ધન્ય છે. જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને પછી નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે. આશા રાખીએ કે આપ એવું કરતા જશો અને આપણે એવું કરવાનું જ. દુષ્ટ, પાપી, નિંદકો એમનાથી આપણે અલગ રહેવાનું. આવી વાતો અને બાબતો બને ત્યારે આપણી જાતને એનાથી અલગ કરવાની. કેમ કે ઈશ્વરે હેતુ માટે આ જગતમાં આપણને અલગ કર્યા છે. દુષ્ટ શબ્દ આ અધ્યાયમાં 5 વખત આવે છે. 4થા વચન, 5મા વચન, 6ઠ્ઠા વચનમાં પણ સળંગ એ શબ્દ પ્રયોગ ગીત કરતાએ મૂક્યો છે. દુષ્ટ એમ કહે છે ત્યારે તમામ પ્રકારની દુષ્ટતા તે રોજે રોજ કરી શકે અને તમામ પ્રકારની દુષ્ટતા કરવાને માટે હંમેશા તેનું મન તત્પર રહે છે. નીતિવચનોના પુસ્તકમાં આ શબ્દ વારંવાર આપણને જોવા મળે છે. જે ગીત કરતા પહેલાં વચનમાં, 4થા વચનમાં, 5મા વચનમાં અને 6ઠ્ઠા વચનમાં પણ કહે છે. 5 વખત આ શબ્દ મળે છે. ત્યાર પછી બીજો શબ્દ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી. 2 વખત આ અધ્યાયમાં આ શબ્દ મળે છે. અને આમ જો આપણે જોઈએ તો જે વ્યક્તિ આવી બાબતોથી અળગી રહે તે વ્યક્તિ સંબંધી શું કહી શકાય? તે વ્યક્તિ સંબંધી બીજું વચન કહે છે, પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. નિયમશાસ્ત્ર, પ્રભુનું વચન હર્ષ ક્યારે પામે? જ્યારે વ્યક્તિ એનું મનન કરે, એનું અધ્યયન કરે, એનો અભ્યાસ કરે અને એ વચનના માર્ગમાં પોતાની જાતને ઢાળે, તૈયાર કરે અને ચલાવે, ત્યારે વ્યક્તિ હર્ષ પામે અને એ ઈશ્વરના વચન પ્રમાણે જીવન જીવે. અને ત્રીજું વચન જે આપણો આધાર વચન છે, વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીંભળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. સફળતાનું વૃક્ષ અને એની લાક્ષણિકતા ત્રીજા વચનમાં છે. આપણે જોઈશું
અને ત્યાર પછી ગીત કરતા એમ કહે છે ચોથા વચનમાં, દુષ્ટો એવા નથી, કેવા નથી? ઈશ્વરના વચન જેવા નથી. સાથે સાથે નદીની પાસે જે રોપાયેલું ઝાડ છે એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ગઈકાલે રાત્રે ભયાનક વાવાઝોડું આવ્યું, પછી વરસાદ શરૂ થયો. અચાનક આપણે બધા જ ઊંઘમાંથી જાગી ગયા હશે, અમે પણ જાગી ગયા. જોયું તો મુશળધાર વરસાદ, વાવાઝોડું, અને રાજસ્થાનમાં તો એનાથી ભયાનક પરિસ્થિતિ ગઈકાલે બની. અને આપણા દેશના વિવિધ ભાગોમાં આધી, વંટોળ અને રેતી અને ધૂળ એનું સામ્રાજ્ય આકાશમાં ફેલાયું અને લોકો ભયભીત થયા. ફોતરું એક જગ્યાએ હોય ને, હજારો કિલોમીટર ધકેલાઈ જાય છે. હજારો કિલોમીટર આવા વંટોળ અને વાવાઝોડામાં ચાલ્યું જાય છે. અને માટે પ્રભુનું વચન કહે છે કે દુષ્ટો પવનથી ઉડતા ફોતરા જેવા છે. અને ન્યાય, પાંચમું વચન, ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં, અને ન્યાયોની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેમ કે યહોવા ન્યાયોનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ કરશે. પહેલા વચનથી જે શબ્દની શરૂઆત કરે છે અને છેલ્લા વચનથી એ શબ્દનો અંત ગીત કરતા આ અધ્યાયમાં આણે છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ, આ સૃષ્ટિ તરફ આપણે દૃષ્ટિ કરીએ, અને વિશેષ કરીને સૃષ્ટિનું સર્જન એના સંબંધી આપણે દૃષ્ટિ કરીએ તો ઈશ્વરનું સૃષ્ટિનું અદ્ભુત સર્જન છે. અને તેથી કરીને બાઇબલમાં અનેક એવા ઝાડો, વૃક્ષો, વેલા, ફળઝાડો, ધાન્ય પાકો એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એની સાથે વ્યક્તિને ઢાળીને ચોક્કસ પ્રકારનો સંદેશ પણ મૂકવામાં આવેલો છે. ફળોનો રાજા કોઈકે મૂક્યું છે. પ્રભુનો આભાર, ફળોનો રાજા કેરી. અને આ દિવસોમાં આપણે એનો આનંદ ઉઠાવી રહ્યા, પ્રભુનો આભાર માનીએ છીએ. અને એવી રીતે આ પૃથ્વી પર અલગ અલગ ધાન્ય પાકો, ફળઝાડો, ફૂલો એ બધું ઈશ્વરનું સર્જન છે. અને ઈશ્વર તરફથી જ આપણને પ્રાપ્ત થાય છે. આપણા જીવનોમાં પણ વૃક્ષોનું ખૂબ મોટું સ્થાન છે. અને તેથી કરીને ઈશ્વરના અદ્ભુત એ સર્જનની વાત, એ વિચાર આપણે કરીએ ત્યારે ઈશ્વરે જ્યારે બધું સર્જન કર્યું ત્યારે પહેલો અધ્યાય અને છેલ્લું વચન 31મું શું કહે છે? ઉત્તમ ઉત્તમ. શા માટે શબ્દ મૂકવામાં આવ્યો? કેમ કે ઈશ્વરે માણસને બનાવ્યું હતું અને એ ઉત્તમ ઉત્તમ. અને જુદા જુદા જે વૃક્ષો એના પરથી મળતો સંદેશ છે એના સંબંધી આજે સવારે આપણે જોઈશું. અને 9મા વચનથી લઈને 13મા વચન સુધી, એટલે કે ત્રીજો દિવસ, ઉત્પત્તિ પહેલો અધ્યાય 9થી 13 સુધી જો તમે જુઓ તો ત્યાં 10મા વચનમાં એવું લખ્યું છે, અને દેવે કોરી ભૂમિને પૃથ્વી કહી ને એકઠા થયેલા પાણીને સમુદ્રો કહ્યા. અને દેવે જોયું કે તે સારું છે. દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે. અને એમ થયું. અને એમ થયું. ત્રીજા દિવસે ઈશ્વરે જુદા જુદા ઘાસ, વૃક્ષો, ફળઝાડોનું સર્જન ઈશ્વરે કર્યું. અને એના પછી આપણે જોઈએ છીએ ઈશ્વરનું આ અદ્ભુત સર્જન તો થઈ જાય છે. ઉત્તમ ઉત્તમ માણસને પણ ઈશ્વર બનાવે છે અને એદન બાગમાં મૂકે છે. એદન બાગમાં તેને મૂકવામાં આવે છે. શા માટે? એ એદનવાડીનું રક્ષણ કરવાને માટે, એદનવાડીનું જતન કરવાને માટે, એને સાચવવાને માટે ઈશ્વર આદમ અને હવાને મૂકે છે. અને ત્યાં ઈશ્વરે આદેશ આપ્યો હતો વાડીની વચ્ચે
વૃક્ષની વાત આપણને જોવા મળે છે. વાડીની વચ્ચે જે વૃક્ષ હતું એના સંબંધી જો તમે જુઓ તો 9મું વચન, 2 અધ્યાય 9, 2 શબ્દો આપણને મળે છે. એવું લખવામાં આવ્યું, અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ, દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. જીવનનું વૃક્ષ અને ભલું ભૂંડું જાણવાના વૃક્ષને ઈશ્વરે ઉગાવ્યા. હવે જીવનનું વૃક્ષ, ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ, એના સંબંધી અભ્યાસકો જુદી જુદી બાબતો રજૂ કરે છે. પરંતુ ઈશ્વરનો આદેશ હતો, આજ્ઞા હતી કે તેઓ ભલું ભૂંડું જાણવાનું ફળ તોડીને ના ખાય. અને ઈશ્વરે કહ્યું, જે દિવસે તમે ખાશો તે જ દિવસે તમે મરશો જ મરશો. અને શેતાન આવ્યો કે તમે નહીં જ મરશો. ઈશ્વરે કહ્યું તમે મરશો જ મરશો, પણ શેતાને શું કહ્યું? તમે નહીં જ મરશો. અને બેન લલચાયા, ભાઈ પણ લલચાયા, અને બંને પાપમાં પડ્યા. આંખો ઉઘડી ગઈ, અને દિવસના ઠંડા પોરે ઈશ્વર તેઓની મુલાકાતે આવ્યા. એ અગાઉ ઈશ્વરની આજ્ઞા એમને તોડી ત્યારે સૌ પહેલાં જે વૃક્ષ હતું તેના પાંદડા સીવીને પાત્ર બનાવ્યા, પોતાના શરીરને આદમ અને હવાએ ઢાંક્યા. અને એનું નામ આપણે જોઈએ 3 અધ્યાય અને 7મું વચન. ત્યારે તે બંનેની 3 અધ્યાય ઉત્પત્તિ 3:7. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે અમે નાગા છે, અને અંજીરીના પાત્ર સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અંજીરી વાડીમાં જુદા જુદા પ્રકારના વૃક્ષો હતા, અને અંજીર સંબંધી આપણે જોઈશું કેટલીક બાબતો, અને એના પરથી મળતો બોધપાઠ પણ જોઈશું. સૌ પ્રથમ માણસે આ અંજીરના પાત્રનો ઉપયોગ કરીને પોતાના શરીરને ઢાંક્યું. વસ્ત્રની જગ્યા આપવામાં આવી. અને એમ આપણે અહીંયા અંજીરનો ઉલ્લેખ જોઈએ છીએ. સાથે સાથે 8મું વચન એમ કે છે, અને દિવસના ઠંડા પોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દૃષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અંજીરથી પોતાને ઢાંક્યા, અને ઈશ્વર આવ્યા ત્યારે તેઓ વાડીના વૃક્ષોમાં પોતાની જાતને સંતાડવા માટે કોશિશ કરી. બાઇબલ તરફ આપણે જોઈએ છીએ ત્યારે જુદા જુદા વૃક્ષોની વાત આપણને જોવા મળે છે. લબાનોનનું દેવદાર, એના સંબંધી પણ બાઇબલમાં ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું. અને ખાસ કરીને સુલેમાન રાજા જેણે મંદિર બનાવ્યું, મહેલ બનાવ્યું, ત્યારે દેવદારના લાકડાનો ઉપયોગ કર્યો. અને દેવદારના લાકડા સંબંધી એમ કહેવાય કે તે ખૂબ જ મજબૂત, લાંબુ આયુષ્ય ધરાવનાર એવું એ લબાનોનું દેવદાર વૃક્ષ હતું. અને તેથી કરીને મંદિરને મહેલને માટે સુલેમાને આ લાકડાનો ઉપયોગ કર્યો. અને ઘણી બધી વખત ગીતશાસ્ત્રના પુસ્તકમાં અને અન્ય પુસ્તકમાં પ્રભુના જે સેવકો, સંતો અને ભક્તો છે તેઓને દેવદાર વૃક્ષ સમાન ગણવામાં આવે છે. દેવદાર વૃક્ષ સાથે તેઓની સરખામણી કરવામાં આવે છે. ખજૂરીનું વૃક્ષ પણ આપણે જોઈએ છે બાઇબલમાં. અને ખાસ કરીને નવા કરાર તરફ દૃષ્ટિ કરીએ ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં વિજયવંત પ્રવેશ પામે છે ત્યારે ઘણા બધા લોકો ખજૂરીની ડાળીઓ લઈને આવે છે. અને ખજૂરીનું ઝાડ એ વિજયનું, શાંતિનું અને ન્યાયપણાનું વૃક્ષ છે, અને એ સૂચન કરે છે.
અને માટે જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં પ્રવેશ કર્યો ત્યારે વિજયી રાજા તરીકે ડાળીઓ પાથરીને લોકોએ આવકાર્યા. શાંતિના રાજકુમારે તરીકે લોકોએ સ્વીકાર્યા. અને હવે ન્યાયપણાનું રાજ્ય સ્થપાઈ જશે એ આશા અને વિશ્વાસ સાથે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા. બીજા ઘણા બધા ઝાડોની વાત આવે, પરંતુ આપણે ત્રણેક ઝાડ અને તેમાંથી મળતા બોધપાઠ વિશે જોઈશું. નવા કરાર તરફ આપણે જઈએ. લુકની સુવાર્તા 19મો અધ્યાય અને 4થી કલમ. એવું લખવામાં આવ્યું છે, તેથી આગળ દોડી જઈને તેને જોવા સારું એક ગુલર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો. ઝાંખી ધાણી. રોમન સરકાર માટે કર ઉઘરાવનાર વ્યક્તિ, અને એનું કદ ખૂબ નાનું હતું. એ પણ ઈસુને જોવાનું મન મોટું હતું. આપણું કદ ગમે એવું હોય, પણ ઈસુને જોવાને માટે આપણું મન હંમેશા તત્પર રહેવું જોઈએ. અને તેથી જ કરીને ઝાંખી દાણીએ જે વિચાર કર્યો કે લાવને હું આ ઝાડ, ગુલ્લર ઝાડ પર જાઉં, ચડી જાઉં અને ત્યાં જઈને ઈસુને જોઈશ. ગુલ્લર ઝાડ સંબંધી પણ જુદી બાબતો કહેવામાં આવેલી છે. અને કહેવામાં આવ્યું છે તે પ્રમાણે તમે કે આપણે ગમે એટલા ખરાબ હોઈએ, ગમે એટલા પાપી હોઈએ, પણ ગુલ્લર ઝાડ મારફતે પ્રભુ સાથેનો મેળાપ, પ્રભુ સાથેનો સંબંધ, અને પ્રભુ આપણા હૃદય, મન રૂપી ઘરમાં આવે છે એ બાબત ગુલ્લર ઝાડ બતાવે છે. ગુલ્લર ઝાડ આમ તો કહી શકાય, કેટલાક અભ્યાસકો એના માટે જુદી જુદી બાબતો રજૂ કરે છે. એક પ્રકારનું જાણે કે અંજીરના ફળ જેવું, પણ એ નહીં, પરંતુ આપણી ભાષામાં જેને આપણે ઉમરો કહીએ છીએ એ પ્રકારનું એ ઝાડ. અને એ ઝાડ પર ઝાંખી દાણી બહુ સહેલાઈથી ચડી ગયો હશે, શાંતિથી બેઠો હશે. ઈસુ આવ્યા ત્યારે વ્યક્તિગત નામ લઈને કહે છે, ઝાંખી, આજ હું તારે ઘેર આવું છું. ઝાંખી, જલ્દી નીચે ઉતર્યા, આજ મારે તારે ઘેર આવવું છે. અને ઝાંખી જલ્દી ઉતરી આવે છે, પોતાના ઘરે લઈ જાય છે અને કબૂલાત કરે છે, માફી અને ખ્રિસ્તનો સ્વીકાર કરી દે છે. અને માટે આ ગુલ્લરનું ઝાડ એ તો માફી, આવકાર અને નવા જીવન અને આશાની બાબતો રજૂ કરતો વૃક્ષ છે, જેનો અનુભવ ઝાંખી દાણીએ કર્યો, તેનું બદલાણ થયું. બીજું જે ઝાડ જો આપણે જોઈએ તો તમે જોઈ શકો, યોહાનની સુવાર્તા 1લો અધ્યાય અને તેનું 48મું વચન આ પ્રમાણે કહે છે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય 48મું વચન. નથાનિયેલ તેને કહે છે કે તું મને ક્યાંથી ઓળખે છે? એટલે કે ઈસુને માટે. ઈસુએ તેને ઉત્તર દીધો કે ફિલિપે તને તેડ્યો ત્યાર પહેલાં તો અંજીર તળે હતો, ત્યારે મેં તને દીઠો. નથાનિયેલે તેને ઉત્તર દીધો કે રાબી, તું દેવનો દીકરો છે, તું ઇસ્રાયેલનો રાજા છે. 35મા વચનથી એ બીજા ફકરા તરફ દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે યોહાન જે ઉપદેશ, શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરતા હતા, એમાં આંદ્રિયા એના ભાઈ શિમોનને લઈને પ્રભુની પાસે આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિમોનને માટે કહે છે કે તું કેફા, જેનો અર્થ પથ્થર થાય છે. અને ત્યાર પછી ફિલિપ એ પણ પિત્તર આંદ્રિયાના ગામનો બેસેદાનો વતની હતો. અને ફિલિપ નથાનિયેલને
પ્રભુની પાસે લઈ જાય છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને આ વાત કહે છે. અને નથાનિયલને પ્રશ્ન થાય છે, પ્રભુ તમે મને ક્યારથી ઓળખો છો? તમે મને ક્યારથી જાણો છો? અને ઈસુએ તેને કહ્યું કે તું અંજીરી તળે હતો, અંજીરી તળે હતો. અને એનો પ્રત્યુત્તર આપણે જોઈએ છીએ, તમે મારા ઈશ્વર છો, તમે મારા પ્રભુ છો, તમે મારા સંબંધીનું બધું જાણો છો. અને નથાનિયલ આ વાત સાથે પોતાની જાતને ઈશ્વરના હાથમાં સોંપી દે છે. અંજીરી જે ઉત્પત્તિ 3:7 આપણે જોઈ ગયા, છેક નવા કરાર સુધી એ અંજીરની વાત આવે છે. અંજીર કદાચ આપણા માટે નવું નથી. અંજીરના ઘણા બધા ફાયદાઓ છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. શરીરને માટે, આરોગ્યને માટે, સ્વાસ્થ્યને માટે અંજીર ખૂબ સારું છે. અને તેથી જ કરીને આપણે જોઈએ છીએ કે નથાનિયલ આ અંજીરના વૃક્ષની વાત આપણા પ્રભુ કરે છે. અને એવું કહેવા માંગતા હતા કે વિશ્વાસ અને મનનનું પ્રતીક છે. નથાનિયલે ઈસુ પર વિશ્વાસ કર્યો અને એ ઈસુ પર વિશ્વાસ કરીને આગળ વધ્યો. ત્રીજી છેલ્લી વાત, પહેલું ઝાડ ગુલ્લર ઝાડ, બીજું ઝાડ અંજીરીનું ઝાડ ફિગ ટ્રી, અને ત્રીજું રોતેમ વૃક્ષ. પહેલો રાજા 19:5. પહેલો રાજા 19:5 સંબંધી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ત્યાં આપણને એલિસાની વાત જોવા મળે છે. ઇઝેબેલ રાણી એ જે પ્લાન કર્યો હતો કે એલિસાને મારી નાખવામાં આવે, અને આ સમાચાર જ્યારે તે સાંભળે છે ત્યારે ખૂબ દુઃખી થઈ જાય છે. આપણે જોઈશું પહેલો રાજા 19મો અધ્યાય અને તેનું 5મું વચન. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પછી તે રોતેમ વૃક્ષ તળે સૂતો ને ઊંઘી ગયો, અને જુઓ એક દૂતે તેને અડકીને કહ્યું કે ઉઠીને ખા. તેણે જોયું તો જુઓ તેના ઓશિકા પાસે અંગારા પર શેકેલી રોટલી તથા પાણીનો ચંબુ હતા. તે ખાઈ પીને ફરીથી સૂતો. યહોવાનો દૂત વળી બીજી વાર આવીને તેને અડક્યો ને કહ્યું કે ઉઠીને ખા, કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે. તેણે ઉઠીને ખાધું તથા પીધું, ને તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ ને 40 રાત ચાલીને દેવના પર્વત હોરેબ પહોંચ્યો. રોતેમ વૃક્ષ એ પ્રભુના સેવકને બળ આપે છે, સામર્થ્ય આપે છે, સુરક્ષા આપે છે, એ બતાવે છે. એ ભય હતી, મુશ્કેલી હતી, મૂંડું આયોજન હતું એને મારી નાખવાના માટે, પરંતુ ત્યાંથી તે ભાગી જાય છે પોતાના એક ચાકરને લઈને. અને કહેવામાં આવ્યું એક દિવસની મજલ જેટલે દૂર પોતે ગયો, અને ત્યાં જઈને તેણે મોત માંગ્યું. અને ઈશ્વરને શું કહ્યું? ઈશ્વરને જે કહ્યું તે 4થા વચનમાં 19:4, પણ પોતે એક દિવસની મજલ જેટલે દૂર અરણ્યમાં ગયો અને જઈને તે એક રોતેમ વૃક્ષ તળે બેઠો ને ત્યાં તેણે મોત માંગ્યું અને કહ્યું કે હવે તો બસ થયું, હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, હવે તો બસ થયું, મારો જીવ લઈ લે. અને ઈશ્વરની પાસે મોત માંગ્યું. તમારા મારા ઈશ્વર, આપણે ગમે તેવા દુઃખમાં હોઈએ, આપણે ગમે તેવી મુશ્કેલીમાં હોય, ગમે તેવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ, ત્યારે અનેક વખત આપણે હતાશ થઈએ, નિરાશ થઈએ, આશા ગુમાવી દઈએ. પરંતુ આ વૃક્ષ અને એલિયા આપણને જે શીખવે છે એ તો એ છે કે ઈશ્વર સુરક્ષા આપે છે અને ઈશ્વર સંભાળે છે. ઈશ્વર સુરક્ષા આપે છે અને ઈશ્વર સંભાળે છે, અને ઈશ્વર હંમેશા આપણી સાથે રહેશે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજના આ જે વચનો અને વિશેષ કરીને જુદા જુદા વૃક્ષો
તેમાંથી મળતો ટૂંકો બોધપાઠ આપણે જોઈ ગયા. ગુલ્લર ઝાડ, અંજીરીનું ઝાડ, રોતેમ વૃક્ષ, એ મારફતે આપણે કેવો અનુભવ કરીએ. આ પૃથ્વી પર તો આવા વૃક્ષોની વાત છે, આવા ઝાડોની વાત છે, પરંતુ બાઇબલ તો એમ કહે છે કે નવું આકાશ અને નવી પૃથ્વી જ્યારે હશે ત્યારે પણ ત્યાં તે જોવા મળશે. પ્રકટીકરણ 22 અને બીજું વચન એમ કહે છે, પ્રકટીકરણ 22 અને તેનું બીજું વચન એમ કહે છે, પહેલી બીજી કલમ વાંચીએ. ત્યારે તેણે મને દેવના હલવાના રાજ્યસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે દેખાડી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. એ નદીના કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતા. કેવું અદ્ભુત એ ઝાડ, કેવું અદ્ભુત વૃક્ષ, નદીની પાસે રોપાયેલું, તેના પાંદડા લીલાછમ, અને પાંદડા અનેકને માટે નિરોગી કરવાને માટે સક્ષમ હતા. અને દર માસે એને જુદા જુદા ફળો આવતા હતા. અને આ બાબત બતાવે છે કે તમે ને હું ખ્રિસ્તની સાથે જોડાયેલા રહીએ છીએ ત્યારે આપણે સારા ફળો આપીએ છીએ. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 8મું વચન, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે શિષ્યોને, તમે બહુ ફળ આપો, તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. અને એથી સર્વ જાણશે કે તમે મારા શિષ્ય છો. આપણે આ પૃથ્વી પર ફૂલ, છોડ, ઝાડવા, ફળ, ઝાડો એ બધું છે. એ બધામાંથી રોજબરોજના જીવનમાં આપણે કંઈક ને કંઈક શીખ મેળવીને આપણે પણ હરા ભરા, તાજા, તંદુરસ્ત રહીને આપણા જીવન દ્વારા આપણા ઈશ્વરને મોટા બનાવવાના છે. આપણા ઈશ્વરને માટે આપણે સારા ફળો આપવાના છે. અને તેથી કરીને છેલ્લે ગીતશાસ્ત્ર 1 અને 3 વચન આપણે સાથે વાંચીએ. ગીતશાસ્ત્ર 1 અને 3 આપણે સાથે વાંચીએ અને એવી કૃપા પ્રભુ આપણને આપે. 3જી કલમ સાથે વાંચીએ. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. પ્રભુ આપણને એવા આશીર્વાદોથી આશીર્વાદિત કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં છે. પ્રાર્થનામાં જોડાઈશું, ત્યારબાદ 334 નંબરનું ગીત આપણે ગાઈશું, રુધિએ રેજે રે ત્રાતા. અને આ ગીત દરમિયાન જીવનની સાથે દાનનું અર્પણ આપણે કરીશું. પ્રાર્થના કરીએ. દયાળુ, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારું અદ્ભુત સર્જન અને માણસને માટે તમારી અદ્ભુત યોજનાઓ, એ બધાને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે વહેલી સવારે ઉઠીએ ને મોડી સાંજે સૂઈએ ત્યાં સુધી અમારી આજુબાજુ ઘણા બધા એવા વૃક્ષો છે, ઘણા બધા એવા ફૂલઝાડો છે, જેની મારફતે તમે અમને સંદેશો આપો છો, શીખવો છો. અને આ ગીતશાસ્ત્ર 1 અને 3 વચન પ્રમાણે તમે અમને શીખવ્યું તે પ્રમાણે કે પ્રભુ, અમે નદીની પાસે રોપાયેલા જેવા છે, એટલે કે તમારા લોકો છે, તમારી સાથેના સંબંધમાં વૃદ્ધિ પામીએ અને રોજે રોજ સારા ફળો આપીએ અને તમારો મહિમા કરીએ, એવું પ્રભુ તમે થવા દેજો. આજે સવારે જે વાલાઓ પ્રભુ દુઃખી, નિરાધાર, મુશ્કેલ અને પ્રશ્નોમાં છે, ખાસ પ્રાર્થનાઓ સાથે પ્રભુ આ પળે આવ્યા છે. એલિયાના ઈશ્વર, જે પોતે ભયભીત દુઃખી હતો, નિરાશ હતો,
તમારી પાસે તેમણે મોત માંગ્યું, પરંતુ પ્રભુ તમે તેને સુરક્ષા આપી, બળ આપ્યું અને 40 દિવસ અને 40 રાત ચાલીને પ્રભુ તમારા પર્વત હોરેબ પર જઈ શક્યો. અશક્યને શક્ય કરનાર પ્રભુ, આમ સર્વની સાથે રહો, બળવાન કરો અને હરેક નકામી, જૂઠીની, મૂંડી બાબતોથી તમે અમારો બચાવ કરજો. અમારું જીવન હંમેશા ફળ આપનારું બને એવું થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સંગ્રહમાંથી 334 નંબરનું ગીત આપણે ગાઈશું, રુદિયે રેજે રે ત્રાત.